નમસ્કાર મિત્રો, તો આજે આપણે જોઈશું એક નવા અને અજનબી સમાચાર જે તમે ક્યારેય પણ નહીં સાંભળ્યા હોય. જે આ મિત્રો, આજે એક એવા સમાચાર સામે આવ્યા છે જે તમે જોયા પછી તમને પણ એમ થઈ જશે કે અત્યારનો જમાનો શું કહેવાય, કારણ કે મિત્રો સમાચાર જ એવો છે. તો હું તમને આખી વાત કરું છું. તો મિત્રો વાતમાં એવું છે કે મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક યુવાન છે તે તેની ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં ફરવા ગયેલા અને તે એક યુવાને તેની ગર્લફ્રેન્ડના કિસ એટલે કે જે પપ્પી આવે તેના પપ્પીની આખી ગાડી ઉપર મતલબમાં શું કહેવાય કિસની આખી ગાડી ઉપર કિસ્સું કરાવી છે. અને મિત્રો એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસે આ ગાડી પકડી લીધી છે અને તેની પાસેથી 5-6 હજારનો દંડ પણ કર્યો છે. તો મિત્રો વાત એમ છે કે તે તેની ગર્લફ્રેન્ડ પાસે એક લિપસ્ટિક લઈ અને 3400 એટલે કે 3400 જેવી કિસ્સું કરાવે છે ગાડી ઉપર. આખી ગાડીને તેના ગર્લફ્રેન્ડના મુખેથી રંગી નાખે છે. અને મિત્રો તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય આ ગાડી છે અને આ યુવાન છે તે ઘરે જતા પરત ફરતા પોલીસે તેની ગાડી પકડી પાડી છે અને તેની પાસેથી 5-6 હજારનો પણ દંડ કર્યો છે. તો મિત્રો અત્યારે કેવો સમય આવે તમે જ કહો, કારણ કે મિત્રો આ રીતે ગાડી તો તમે ક્યાંય નહીં જોઈ હોય. પોતાની ગર્લફ્રેન્ડ પાસે 4-5 કલાક સુધીની મહેનત કરાવી તેની ગર્લફ્રેન્ડ પાસે અને છતાં તે અંતે પકડાઈ ગયો પોલીસ પાસે. અને મિત્રો તમે વિચાર કરો, 3-4 કલાક સુધીની તેની પત્નીની મહેનત, અત્યારે ઘડી સારું લાગ્યું વિડીયો ઉતારવા પૂરતો, પછી પોલીસ રંગે હાથે પકડી અને તેની જ પાસે આખી ગાડીમાં જેટલી પણ કિસ્સો હતી તેની જ હાથે સાફ કરાવી. તો જે આ મિત્રો હું તમને વિડીયો પણ બતાવું છું એટલે તમને પણ ખ્યાલ આવે કે શું અત્યારે કેવો પ્રેમ છે. અત્યારે નથી કહેતા કે આંધળો પ્રેમ છે, તો આ પણ આંધળા પ્રેમ જેવું જ કંઈક થયું છે મિત્રો. તો હું તમને વિડીયો બતાવું છું અને પાછળ છે ઠાકુર લખેલી ગાડી છે, એટલે તે યુવાન છે તેની ગર્લફ્રેન્ડ સાથે આવા કામ પણ કરે છે. અને મિત્રો તમે વિચાર તો કરો કે અત્યારે તેની ગર્લફ્રેન્ડ માથે કેવી વીતી હશે કે 3-4 કલાકની મહેનત છે તે અંતે રોળાઈ ગઈ. અને મિત્રો આવી શું કહેવાય, આવી પત્ની મળવા કરતાં તો આમને એમ રહી જાવ સારું, કારણ કે આ પત્ની પણ એને પણ કંઈ શું કહેવાય થોડી અકલ બકલ હશે કે નહીં, પછી સાવ આમને કોરું જ હશે સાવ. તો મિત્રો એની ગર્લફ્રેન્ડને પણ એમ થવું જોઈએ કે નહીં આ આપણે કરીએ છીએ તે કેટલું વ્યાજબી ગણાય. કારણ કે મિત્રો એક લિપસ્ટિક લઈ 900-1000 રૂપિયાની લિપસ્ટિક આવે અને તેની ગર્લફ્રેન્ડના 3-4 કલાક ગયા અને અંતે 5-6 હજારનો દંડ પોલીસવાળા કર્યો. અને આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તો તમારું આનું વિશે શું કહેવું છે? આજનો પ્રેમ છે પણ આંધળો છે, તો તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો હું વિડીયો બતાવું છું તો તમે વિડીયો જોવો પહેલાં. बोला ऐसा कर देते हैं तो वीडियो वायरल हो जाएगा, मैंने कहा कर लो, तो उसने कर दिए, वीडियो वायरल हो गया. तो कितनी जगह ये निशान बनाए गए? कितने पूरी गाड़ी पे बना दिए उसने. कितने बाइट्स बने ये टोटल? 3400. 3400. तो कितना समय लगा इनको बनाने में? 3.5 घंटे. 3.5 घंटे ऐसे कहाँ खड़े करके बना? अपना नाम बता दो. आदित्य सिगरवाल. अच्छा ये बता, ये किसकी गाड़ी है? मेरी गाड़ी है. कौन सी गाड़ी है? स्विफ्ट. ये इतने ज्यादा जो इससे जो है गाड़ी पे ये बनाए गए हैं, कैसे बनाए गए, क्या रहा? ये एक लड़की के द्वारा बनाए गए हैं जो मेरी दोस्त है. अच्छा कैसे? मैं गाड़ी खड़ी करके चला गया था तो उसने बना दिए. उसने घर में आया तो पुलिस वालों की कार्रवाई हो गई, वीडियो वायरल हो गई थी. तो वीडियो आपने डाला था? हाँ, मैंने वीडियो इंस्टाग्राम पे पोस्ट किया था. तो कोई इस तरह का कोई ट्रेंड था या कोई शर्त? ट्रेंड के कारण नहीं, वो एकदम अचानक से उसके ही दिमाग में आई तो उसने बोला ऐसा कर देते हैं तो वीडियो वायरल हो जाएगा, मैंने कहा कर लो, तो उसने कर दिए, वीडियो वायरल हो गया. तो कितनी जगह ये निशान बनाए गए? कितने पूरी गाड़ी पे बना दिए कितने उसने. बाइट्स बने ये टोटल? 3400. 3400. तो कितना समय लगा इनको बनाने में? 3.5 घंटे. 3.5 घंटे. कितने का चल रहा है? पुलिस वालों ने परसों मैंने वीडियो डाली थी, आज उन्होंने कार्रवाई करके घर से मेरी गाड़ी को जब्त कर लिया और थाने लेके आए और मैं थाने आया हूँ और मैंने जुर्माना भी भरा है और गाड़ी भी साफ की है अपनी और ब्लैक फिल्म वगैरह सब हटा दी है और चालान भी कटवा लिया है. कितने का चालान हुआ? 5,500 रुपये का चालान किया गया. क्या कुछ मैसेज देना चाहेंगे इस तरह के अगर कोई नियम तोड़ता है तो? नियम तोड़ता है तो ऐसा नहीं करना चाहिए. जिसको पता है, मेरे को तो पता नहीं था, लेकिन जिसको पता है और आगे से सतर्क रहो क्योंकि पुलिस की कार्रवाई बहुत तगड़ी होती है. તો મિત્રો ન્યૂઝ જોઈએ ને તમે, કારણ કે જો આમાં હસવું કે આમાં દાંત કાઢવા કે આમાં તે ભાઈને 5,000નો દંડ થયો તેના વિશે વિચારવું, કારણ કે મિત્રો વિડીયો જેવો સામે આવ્યો છે કે તેની ગર્લફ્રેન્ડના આ 3400 કિસ્સો આ યુવકને બહુ ભારે પડ્યા છે. મિત્રો તમે વિડીયોમાં જોયું તે પ્રમાણે
તો જોયું ને મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયામાં એટલે કે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થવા માટે કાંઈક ને કાંઈક તમારે નવું લાવવું પડે, કારણ કે જો તમે નવું ન લાવો તો તમે વાયરલ ન થાવ. એટલે આ યુવક અને તેની ગર્લફ્રેન્ડે પણ એક એવી યુક્તિ રચી કે આપણે રાતોરાત ફેમસ થઈ જઈએ. તો મિત્રો ફેમસ તો થઈ ગયા, પણ સાથે સાથે તેની ઇજ્જતના ધજાગરા થઈ ગયા, કારણ કે મિત્રો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તે તેના પરિવાર, મિત્રો બધાએ જોયો હશે. અને આ યુવક પાસે જે દંડ વસૂલ કર્યો અને તેની ગાડીની બ્લેક ફિલ્મ પણ હટાવાઈ. તો આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો.